ઓકે ફ્રેન્ડ્સ, તો પ્રોગ્રામિંગ ઇન સી માં હવે આગળ આપણે જોઈએ ઓપરેટર્સ એન્ડ એક્સપ્રેશન્સ. મિત્રો, અત્યાર સુધી આપણે જોયું કે પ્રોગ્રામ કેવી રીતે લખાય, પ્રોગ્રામનું આપણે સ્ટ્રક્ચર જોયું, ડેટા ટાઈપ્સ જોઈ અને પ્રોગ્રામ એક્ઝિક્યુટ કેવી રીતે થાય એ જોયું. હવે પ્રોગ્રામ દરમિયાન જેટલી વસ્તુઓનો આપણે ઉપયોગ કરવાનો છે, તો હવે એમાં આગળ જોવાનું છે ઓપરેટર્સ એન્ડ એક્સપ્રેશન્સ. ઓકે, આપણી પાસે અત્યારે આટલી પ્રકારના ઓપરેટર્સ છે: એરિથમેટિક ઓપરેટર, રિલેશનલ ઓપરેટર, લોજિકલ ઓપરેટર, અસાઇનમેન્ટ ઓપરેટર, ઇન્ક્રીમેન્ટ ડિક્રીમેન્ટ ઓપરેટર, કંડિશનલ ઓપરેટર, બીટવાઇઝ ઓપરેટર, કોમા ઓપરેટર એન્ડ સાઇઝ ઓફ ઓપરેટર. ઓકે, આનો જેમ જેમ આપણે ઉપયોગ કરીશું એમ તમને ખબર પડી જશે કે કઈ ટાઈપના ઓપરેટર છે અને ક્યાં વપરાય છે. ઓકે, તો સૌથી પહેલા આપણે જોઈએ એરિથમેટિક ઓપરેટર્સ. એરિથમેટિક ઓપરેટર્સ એટલે આપણે ગુજરાતીમાં કરીએ ગાણિતિક પ્રક્રિયાઓ. બહુ જ કોમન છે, જે આપણે સ્કૂલમાં પહેલા ધોરણથી ભણતા આવ્યા છે. એ છે એડિશન, સબટ્રેક્શન, મલ્ટીપ્લિકેશન, ડિવિઝન અને પાંચમો ઓપરેટર જે તમને કદાચ ખબર નહીં હોય એને મોડ્યુલો ડિવિઝન. હવે આ દરેકને આપણે સમજીએ. ઓકે, એડિશન એટલે આપણને ખબર છે સરવાળો, સબટ્રેક્શન એટલે બાદબાકી, મલ્ટીપ્લિકેશન એટલે ગુણાકાર, ડિવિઝન એટલે ભાગાકાર અને મોડ્યુલો ડિવિઝન એટલે રિમાઇન્ડર. જે આપણને રિમાઇન્ડર આપે, શેષ આપે ગુજરાતીમાં. બરાબર, બધા ઓપરેટર વારાફરતી સમજીએ. હવે માનો કે એડિશન ઓપરેટર છે. આપણી પાસે બે વેરિયેબલ હોય, એક છે માનો કે ઇન્ટિજર a is equal to 30, બીજો વેરિયેબલ છે માનો કે ઇન્ટિજર b is equal to 5. ઓકે, તો એડિશન ઓપરેટર એટલે સિમ્પલ, સાદું, જે આપણે સરવાળો કહીએ, ઇન્ટિજર c. બરાબર, તો આપણે એવું કહી શકીએ કે c is equal to a plus b. તો c ની વેલ્યુ કેટલી થશે? 13 ને 5 8. ઓકે, માની લો કે આપણે લખીએ c is equal to a minus b. તો 18 minus 5 13 minus 5 is 8. ઓકે, પહેલા ચાર ઓપરેટર જોઈએ ને પછી આપણે આગળ જોઈએ. માનો કે મલ્ટીપ્લિકેશન કરવું છે, c is equal to a multiplied by b, એટલે a અને b નો ગુણાકાર કેટલા થાય? 13 5 65 અને c is equal to a divided by b. હવે ડિવિઝન છે ત્યાંથી આપણે હમણાં બાકી રાખીએ. આ ત્રણ ઓપરેટર આપણને બધાને ખબર છે. ઓકે, હવે આની અંદર પ્લસ જે છે, માઇનસ, આ મલ્ટીપ્લિકેશન, આ બધા શું છે? ઓપરેટર્સ. શું છે? ઓપરેટર્સ. ઓકે, તો આ a અને b ને શું કહેવાય? a અહીંયા છે, અહીંયા b છે, અહીંયા a છે, અહીંયા b છે. તો a અને b ને શું કહેવાય? ઓપરાન્ડ. ઓકે, તો માનો કે આપણે એવું લખીએ કે a મલ્ટીપ્લાઈડ બાય b, તો મલ્ટીપ્લિકેશન જે છે એને શું કહેવાય? ઓપરેટર. અને a અને b જે છે એને શું કહેવાય? ઓપરાન્ડ. ઓકે, હવે ઓપરાન્ડ અને ઓપરેટર એની જે સિક્વન્સ છે એને શું કહેવાય? એક્સપ્રેશન. એને શું કહેવાય? એક્સપ્રેશન. એટલે આપણે એવું લખ્યું a into b, તો આ આખાને શું કહેવાય? એક્સપ્રેશન.
ઓકે, આ એક્સપ્રેશન છે એમાં a અને b છે એને ઓપરાન્ડ કહેવાય છે અને મલ્ટીપ્લિકેશન છે એને શું કહેવાય છે? ઓપરેટર કહેવાય છે. હવે જો તમારે મલ્ટીપ્લિકેશન કરવું હોય તો કેટલા ઓપરાન્ડની જરૂર પડે? બે ઓપરાન્ડની જરૂર પડે. તો જો બે ઓપરાન્ડની જરૂર પડે તો એને કેવું એક્સપ્રેશન કહેવાય? બાઇનરી એક્સપ્રેશન કહેવાય. જો બે ઓપરાન્ડ હોય તો એને કેવું એક્સપ્રેશન કહેવાય? બાઇનરી એક્સપ્રેશન. હવે સિંગલ ઓપરાન્ડ થી કઈ થઈ શકે? હા, દાખલા તરીકે આપણે a બરાબર લખ્યું છે 30, તો માઇનસ a પણ લખવું હોય તો લખાય. એનો મતલબ થાય -30, બરાબર. તો માઇનસ માટે એક ઓપરાન્ડ પણ ચાલે. ઓકે, તો એક ઓપરાન્ડ જેમાં વપરાય એને કેવું ઓપરેટર કહેવાય? યુનરી ઓપરેટર. યુનિટ એટલે 1, યુનરી ઓપરેટર. તો પ્લસ અને માઇનસ જે છે એ બાઇનરી ઓપરેટર પણ છે અને યુનરી ઓપરેટર પણ છે, બરાબર. ખાલી તમે એવું +18 પણ લખી શકો, -3 પણ લખી શકો, -5 લખી શકાય, +5 લખી શકાય. તો બધામાં સિંગલ ઓપરાન્ડની જરૂર પડી એટલે એને યુનરી ઓપરેટર પણ કહી શકાય. યુનરી subtraction of unary subtraction. એવું મલ્ટીપ્લિકેશનમાં યુનરી મલ્ટીપ્લિકેશન થાય ના થાય. એ કેવું થાય? હંમેશા બાઇનરી, જેના માટે બે ઓપરેન્ડ જોઈએ. ખાલી મલ્ટીપ્લિકેશન એ એવું ના લખી શકાય. ખાલી ડિવિઝન એ એવું ના લખી શકાય. એટલે મલ્ટીપ્લિકેશન, ડિવિઝન અને મોડ્યુલો આ ત્રણેય કેવો ઓપરેટર છે? બાઇનરી. એડિશન અને સબટ્રેક્શન પણ બાઇનરી ઓપરેટર છે, પણ એ યુનરી અને બાઇનરી બંને છે. ઓકે, બાઇનરી ઓપરેટર એટલે કે જેમાં બે ઓપરાન્ડની જરૂર પડે એને બાઇનરી ઓપરેટર કહેવાય. જેમાં એક ઓપરાન્ડની જરૂર પડે એને યુનરી ઓપરેટર કહેવાય. ઓકે, અને આ બધા જે ઓપરેટર્સ છે એ યુનરી હોય કે બાઇનરી હોય એ ઓપરાન્ડ પર આધાર રાખે. આ જે ઓપરેટર્સ છે એ કેવા છે? એરિથમેટિક ઓપરેટર્સ. ઓકે, ઓપરેટર અને ઓપરાન્ડ બેના કોમ્બિનેશન થી જે સિક્વન્સ મળે એને શું કહેવાય? એક્સપ્રેશન કહેવાય. યુનરી હોય, બાઇનરી હોય, ટર્નરી હોય, ગમે તેટલા 10 ઓપરાન્ડ હોય, 9 ઓપરેટર હોય, ગમે તે હોઈ શકે, તો એને શું કહેવાય? એક્સપ્રેશન. તો એક્સપ્રેશન અને ઓપરેટર વચ્ચેનું ડિફરન્સ ખબર પડી ગઈ? ઓકે, પડી ગઈ. ઓકે, હવે જો એડિશન, સબટ્રેક્શન, મલ્ટીપ્લિકેશન, ડિવિઝન, મોડ્યુલો આ 5 ઓપરેટર જે છે એને એરિથમેટિક ઓપરેટર્સ કહેવાય. આપણને બધા ખબર છે એડિશન, સબટ્રેક્શન, મલ્ટીપ્લિકેશન. હવે એ ડિવિઝનમાં શું ફેર છે? આપણે જે ડિવિઝન સમજીએ છીએ એ અને અહીંના ડિવિઝનમાં શું ફેર છે એ આપણે જોઈએ. ઓકે, હવે ડિવિઝન જો તમે લેતા હો તો એના બે ભાગ પડે, ઇન્ટિજર ડિવિઝન અને રિયલ ડિવિઝન. ઇવન અને ત્રીજો ગ્રુપ લિસ્ટ. ઇન્ટિજર ડિવિઝન એટલે જેમાં બધા જ ઇન્ટિજર. દાખલા તરીકે ઇન્ટિજર a equal to 30, integer b is equal to 5, integer c and આપણે લખીએ c is equal to 8. તો એની વેલ્યુ કેટલી થાય? 30 divided is equal to 2.6. બરાબર. પણ c કેવો છે? ઇન્ટિજર છે. એટલે આ કેવું હોવું જોઈએ? ઓન્લી ઇન્ટિજર. અને ઓન્લી ઇન્ટિજર કે હોય તો શું કહેવાય? ખાલી. તો ડેસિમલ પોઈન્ટ પછીનો જે ભાગ હોય એ કેવો થઈ જાય? સિમ્પલી નીકળી જાય, એટલે ટ્રંકેટ થઈ ગયો, બરાબર. એટલે ઇન્ટિજર ડિવિઝન જો તમે લો
એટલે કે બંને જો ઇન્ટીજર હોય, અંશ અને છેદ, ન્યુમરેટર અને ડિન્યુમરેટર, એ બંને જો ઇન્ટીજર હોય તેનો જવાબ કેવો આવે? ઇન્ટીજર. એટલે કે 13 ડિવાઇડ બાય 5 હોય તો 2.6 ના આવે, કેટલો આવે? 2 આવે. બરાબર. બીજું ઉદાહરણ જોઈએ. દાખલા તરીકે હું એવું લખું કે 18 ડિવાઇડેડ બાય 4, તો જવાબ કેટલો આવશે? 12 divided by 5, જવાબ કેટલો આવશે? 2. પછી માનો કે 14 divided by 4, જવાબ કેટલો આવશે? ઓકે, તો આ બધા ઇન્ટીજર ડિવિઝન છે. રિયલ ડિવિઝન એટલે શું? બંને ફ્લોટ હોય. દાખલા તરીકે આપણે લખીએ ફ્લોટ a is equal to 13.0, b is equal to 5. Okay, float c. હવે હું લખું c is equal to a divided by b, તો એ કેટલા આવશે? 2.6. તો આ કેવું થઈ? રિયલ ડિવિઝન. આ કેવું ડિવિઝન છે? ઇન્ટીજર ડિવિઝન. મિક્સમાં ઇન્ટીજર પણ હોય ને રિયલ પણ હોય. દાખલા તરીકે આવું હોય ઇન્ટીજર a c is equal to a divided by b, તો મિક્સ હોય તો કેવું ડિવિઝન થાય? રિયલ ડિવિઝન. બરાબર. તો ડિવિઝનમાં 3 પ્રકાર: ઇન્ટીજર, રિયલ અને મિક્સ. રિયલ અને મિક્સ બી આમ તો એક જ છે, બહુ જાજો ફેર નથી. આમાં બંને ફ્લોટ હોય, આમાં કોઈ પણ એક ફ્લોટ હોય. પણ જો કોઈ પણ એક ફ્લોટ હોય તો પણ રિયલ ડિવિઝન થાય. ઓકે, તો ઇન્ટીજર ડિવિઝન લો તમે, જે કોઈ ભાગફળ આવે, જે ક્વોશન્ટ આવે એ કેવું આવે? ઇન્ટીજર. 18/4, તો 4 4 are 16. પછી આગળ 0.5 ના આવે, સીધું 4 જ આવે. 12 by divide by 5, તો એ 2.4 ના થાય, એ કેટલા થાય? 2 જ રહે. 14 divide by 4, તો 3 પછીનું જે ભાગ હોય ઓટોમેટિક કેન્સલ થઈ જાય, એટલે આન્સર આવે 3. તો ઇન્ટીજર ડિવિઝન, રિયલ ડિવિઝન અને મિક્સ્ડ ડિવિઝન. તો ડિવિઝનમાં આટલા ભાગ. બરાબર. મોડ્યુલો ઓપરેટર. ઓકે, મોડ્યુલો ઓપરેટર એટલે શું? રિમાઇન્ડર. રિમાઇન્ડર નું ગુજરાતી થાય શેષ. આપણે માનો કે 5 divided by 3 કરીએ તો કેટલા થાય? 3 1 are 3. તો આ 2 છે એને શું કહેવાય? રિમાઇન્ડર. તો આપણે એવું લખીએ કે 5 ઓપરેટર મોડ્યુલો ઓપરેટર 3, તો આન્સર શું આવે? બરાબર. માની લો કે આપણે લખીએ 14 divided by 4, 4 3s are 12, 2. So 14% 4 is equal to 2. હમણાં આપણે લખ્યું 30% 5, તો કેટલા થાય? 30 divided by 5, 5 2s are 10, 3. ઓકે, હવે બીજા જોઈએ આપણે 4 મોડ્યુલો 5, તો કેટલા? બધા આપણે એવું કરીએ છીએ ઘણા લોકો 4 divided by 5 0 0 0 4 14 4 8 14 0 આ રિમાઇન્ડર નથી. ઘણા લોકોને રિમાઇન્ડર કહીએ તો 0.8 કહી દે. આ રિમાઇન્ડર, રિમાઇન્ડર કેટલું આવે? એટલે જ્યારે ડિવિડન્ડ કરતા ડિવાઇઝર મોટા હોય, અંશ કરતા છેદ મોટા હોય, ત્યારે જે અંશ છે એ શું થઈ જશે? રિમાઇન્ડર થઈ જશે. ઓકે, તો આનું રિમાઇન્ડર કેટલું થશે? 2 મોડ્યુલો 5 લઈએ તો 2, 3 મોડ્યુલો 10 લઈએ તો 3, 18 મોડ્યુલો 19 લઈએ તો 8. ઓકે, તો જો નંબર નાના હોય ડિવાઇઝર કરતા ડિવિડન્ડ, તો જે ડિવિડન્ડ છે એ જ
એનું રિમાઇન્ડર થશે. ઓકે, 30% 5. હવે જે ન્યુમરેટર છે એની સાઇન આપણે યાદ રાખવા. આખા હું લખું -13% 5. મને લખું -13% -5. આપણે મલ્ટીપ્લિકેશનમાં માઇનસ માઇનસ પ્લસ કરીએ છીએ. અહીંયા એવું કશું જ નથી. જે ન્યુમરેટરની સાઇન હોય એ જ સાઇન આપણે મૂકવાની. દાખલા તરીકે હું લખું 13% -5. ઓકે, તો આ ખાસ યાદ રાખજો મિત્રો, જે ન્યુમરેટર ને છે સાઇન એ જ સાઇન અહીંયા. ઓકે, આની સાઇન આવશે રાઈટ. તો ન્યુમરેટર ની જે સાઇન હોય એ જ રિમાઇન્ડર માં સાઇન આવે. બાકી રિમાઇન્ડર ગણવાની જે પદ્ધતિ છે એની એ જ છે. ઓકે, તો આ મિત્રો થયા આપણા એરિથમેટિક ઓપરેટર્સ અને એરિથમેટિક એક્સપ્રેશન. એક્સપ્રેશન એટલે આ એક્સપ્રેશન જ છે, યુનરી એક્સપ્રેશન છે. અહીંયા માઇનસ જે ઓપરેટર છે અને 5 છે ઓપરેન્ડ છે. ઓકે, એક એક્સપ્રેશન છે. તો આ બધા જ શેના ઉદાહરણ છે? એક્સપ્રેશન. ઓકે, આ બધાને શું કહેવાય? એક્સપ્રેશન્સ. આને શું કહેવાય? ઓપરેટર્સ. 1 2 3 4 5 6 7 8 9. આ બધા શું છે? ઓપરેટર્સ. ઓકે, હવે જ્યારે એરિથમેટિક એક્સપ્રેશન કરીએ ત્યારે આપણે સ્કૂલમાં ભણી ગયા છે બોર્ડમાસનો નિયમ અહીંયા લાગુ. રાઈટ, બ્રેકેટ રેઝ division, multiplication, addition, subtraction. તો આ નિયમ છે એટલે આ પ્રમાણે ઓપરેટરને પ્રાયોરિટી આપવી પડે. આપણે પહેલા બ્રેકેટ, પછી ઘાત, પછી ડિવિઝન, પછી મલ્ટીપ્લિકેશન, પછી એડિશન અને પછી સબટ્રેક્શન. તો માનો કે એક એક્સપ્રેશન છે એને આપણે સોલ્વ કરવું હોય તો એ કેવી રીતે કરી શકાય? સૌથી પહેલા બ્રેકેટ નથી, રેઝ પાવર નથી, ડિવિઝન તો આ ડિવિઝન છે, આ મલ્ટીપ્લિકેશન છે. હવે ડિવિઝન અને મલ્ટીપ્લિકેશન છે એની સેમ પ્રાયોરિટી છે. એડિશન અને સબટ્રેક્શન ની છે એની સેમ પ્રાયોરિટી છે. એટલે જો જે ઓપરેટરની સેમ પ્રાયોરિટી હોય એને આપણે લેફ્ટ ટુ રાઈટ કરવા પડે. એટલે જે પહેલા આવે એને પહેલા કરવું. બરાબર? તો એને શું કહેવાય? એસોસિએટિવિટી. એ આપણે પછી જોઈશું આગળ. તો સેમ ઓપરેટર એટલે કે સેમ પ્રાયોરિટી વાળા જે ઓપરેટર્સ છે એ જ્યારે એક કરતા વધારે હોય ત્યારે આપણે લેફ્ટ ટુ રાઈટ જઈશું. તો સૌથી પહેલા અહીંયા મલ્ટીપ્લિકેશન અને ડિવિઝન ઓપરેટર્સ છે એની પ્રાયોરિટી એડિશન અને સબટ્રેક્શન કરતા વધારે છે. એટલે આપણે શું કરીશું? એને લેફ્ટ ટુ રાઈટ જઈશું. તો 5 એમ ના એમ લખીએ પ્લસ 9 2 18 પ્લસ 3/2. પછી આ થશે 5 પ્લસ 18 પ્લસ 1.5. ઓકે, અને હવે પ્લસ 23 પ્લસ 1.5. ઓકે, 24. તો આ રીતે ઓપરેટર ની પ્રાયોરિટી પ્રમાણે તમારે એને સોલ્વ કરવું પડે.
હવે જો એ પ્રમાણે ના કરીએ તો શું થાય, જવાબ ખોટો આવે. દાખલા તરીકે આવું આપણને આપ્યું હોય કે C is equal to 5 plus 2 into 2. તો જો તમે પ્રાયોરિટી ના જુઓ તો કેટલા થઈ જાય 14, which is not correct. Not correct. પહેલા શું કરવું પડે, તમારે મલ્ટીપ્લિકેશન જ કરવું પડે. આના આવી રીતે કરવું પડે 5 plus 4 is equal to 9. રાઈટ. તો 14 ખોટો આન્સર છે, 9 છે કરેક્ટ આન્સર છે. બરાબર. તો ઓપરેટરની પ્રાયોરિટી પ્રમાણે આપણે કરવું. પણ માનો કે આપણે તો પ્લસ જ પહેલા કરવું, તો શું કરી શકાય, હાઈએસ્ટ પ્રાયોરિટી વાળાનો ઉપયોગ કરવો પડે. એ શું છે, બ્રેકેટ. તો બ્રેકેટ થી આપણે પ્રાયોરિટી બદલી શકીએ. હાઈએસ્ટ પ્રાયોરિટી હોય તો આપણે શું કરીએ, પ્રાયોરિટી બદલી શકીએ. એટલે આપણે શું કરીએ, C is equal to 5 plus 2 into. હવે જો આ બ્રેકેટની પ્રાયોરિટી હાઈએસ્ટ થઈ ગઈ એટલે હવે આપણે એવું લખી શકીએ C1 into. ઓકે. તો આ પ્રમાણે આપણે એરિથમેટિક ઓપરેટર્સ અને એક્સપ્રેશન્સ જોયા. એડિશન, સબટ્રેક્શન, મલ્ટીપ્લિકેશન, ડિવિઝન અને મોડ્યુલ. ડિવિઝન છે એ ઇન્ટીજર હોય, ઉપર નીચે અંશ અને છેદ બંને, તો એનો જવાબ ઇન્ટીજર જ આવે. ઓકે. અને જો તમારે રિયલ જોઈતો હોય તો બે માંથી એક ઓપરાન્ડ રિયલ હોવો જોઈએ. પછી મોડ્યુલો ઓપરેટર જે આપણને રિમાઇન્ડર આપે, રિમાઇન્ડર ની અંદર જ્યારે નેગેટિવ હોય ત્યારે એના અંશ એટલે કે ન્યુમરેટર જે હોય એની સાઇન જોવાની હોય, એની જે સાઇન હોય એ સાઇન આપણે આન્સરમાં મૂકવી પડે. ઓકે. અને પછી આપણે જોયું કે એરિથમેટિક એક્સપ્રેશન ની અંદર આ જે ઓપરેટર્સ છે એની પ્રાયોરિટી છે, એમાં વર્ડમાસના નિયમ પ્રમાણે આપણે એની પ્રાયોરિટી હોય એ પ્રમાણે એને ઇવેલ્યુએટ કરવું પડે. ઓકે.